ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી 3 વર્ષ માટે પુનઃ નિયુક્ત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ 35મી બેઠક BDMA કમિટી રૂમ 7X કોલેજ રોડ ભરૂચ ખાતે મળી હતી। એડવોકેટ ફિરદોસબેન મંસૂરીના અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં ગાંધીનગરથી રામકુમાર આસિસ્ટન્ટ ડાયરેક્ટર RDSD તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિયામક અને સભ્ય સચિવ ઝ્યુનર સૈયદે ઉપસ્થિત સૌને આવકારી સરકારની ગાઈડલાઈન મુજબ થઈ રહેલ કામગીરીની વિગતો રજૂ કરી ચાલુ નાણાકીય વર્ષમાં ભારત સરકાર દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના તાલીમાર્થીઓને સ્કિલ ઇન્ડિયા પોર્ટલ પર eKYC સાથે નોંધણી કરી તાલીમ કાર્યક્રમો ગોઠવવા નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું। તેમજ સંસ્થાન દ્વારા ગત નાણાકીય વર્ષમાં થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી। સભ્યોએ પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ કામગીરીની નોંધ લઈ JSS ટીમની પ્રશંસા કરી હતી। સવિશેષ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના પ્રયાસો થકી તાલીમાર્થીઓને ફૂલ કિટ્સ અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેમનો આભાર વ્યક્ત કરાયો હતો। મીટિંગ દરમિયાન પ્રીતિ દાણી સભ્યને ઉપાધ્યક્ષ તરીકે તેમજ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા, જ્યારે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે KK રોહિત, ઝુલ્ફિકાર સૈયદ, SM મિસ્ત્રી, પ્રિન્સિપલ KJ પોલિટેકનિક નિયામક DRDAની નિમણૂક કરાઈ હતી। આ મીટિંગમાં DO સ્વાતિ રાઉલ, DRDAના નિયામક નૈતિકા પટેલ, KK રોહિત, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી તથા અન્ય પદાધિકારીઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા। અંતમાં નિયામક ઝ્યુનર સૈયદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પૂરતો સહયોગ મળતો રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી।